સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના ગામડાઓથી લઈ શહેરોને જોડતા રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને કરવો પડતો મુશ્કેલીનો સામનો રાજ્ય સરકારના મકાન વિભાગ દ્વારા બેદરકારી દાખવી રહ્યા હોવાનો પુરાવો સાબિત થયો છે। આ વિભાગીય કચેરી મારફતે ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટરો મારફતે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટનો રોડ બોગસ બનાવડાવી બિલ મંજૂર કરવામાં આવે છે અને બાકીની રકમ અધિકારીઓની મિલીભગતના કારણે ચૂકવી દેવામાં આવે છે, જેના વર્ષ પૂર્ણ થતાં જ રોડ તૂટી જવા પામે છે। આ કારણે વાહન ચાલકોને અવર જવર કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અમુક સમયે અકસ્માત પણ થાય છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં ગામડાથી લઈને શહેરોને જોડતા રોડનું કામ બોગસ કરવામાં આવતું વાહન ચાલકોને અવર જવર કરતી વખતે અકસ્માત થવાનો ભય રહેવા પામે છે। સાથે અનેકવાર અકસ્માત પણ થાય છે। આ થવા પાછળ જવાબદાર હોય તો એ રાજ્ય સરકારની માર્ગ વિભાગ કચેરી। આ વિભાગીય કચેરી મારફતે જે સરકારી ધોરણે ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, એમાં બોગસ કામગીરી અને મટીરિયલ્સ વાપરવાના કારણે આ રોડ લાંબો સમય ટકી રહેવાની બદલે વર્ષ પૂર્ણ અથવા બીજા વર્ષની શરૂઆતમાં તૂટી જવા પામે છે। આવું બોગસ કામ કરતા હોવાથી આ વિભાગીય કચેરીના ઇજનેર અધિકારીઓ સહિત જાણતા હોવા છતાંય આ બોગસ કામ કરનાર કોન્ટ્રાક્ટરોનું બિલ મંજૂર કરીને લાખો અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। આવા રોડ બિસ્માર હાલતમાં હોવાનું સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના, હિંમતનગર પ્રાંતિજ સહિત અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ, ભિલોડા સહિત તાલુકાઓના ગામડાઓથી લઈને શહેરોને જોડતા રોડ બિસ્માર હોવાના અનેક બનાવો જોવા મળવા પામે છે। સાથે અનેક લોકો દ્વારા આવા બોગસ રોડની કામગીરીને લઈને આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં ભરવા માટે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ મારફતે લેખિતમાં અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં આમ લોકોને પરિણામ આખરે શૂન્ય મળવા પામ્યું હોવાનું પણ આમ લોકોના મારફતે જાણવા મળી રહ્યું છે। આ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓની આ ગામડાઓથી શહેરોને જોડતા રોડનું કામ અંગે રાજ્ય સરકારના અધિકારીઓના મારફતે હાથ ધરવા માટે સરકારી ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આ બિસ્માર રોડને વ્યવસ્થિત કરવામાં આવશે કે પછી આ છે એમ જ રહેશે, એ પણ હવે આવનારા સમયમાં માલુમ પડશે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।